જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે 10 તારીખ 9મો મહિનો અને 2025। હવે મિત્રો આપણે જે અગાઉથી 6 થી 12નો રાઉન્ડ, એમાં 4 તારીખે શરૂઆત થઈ, 36 કલાક વહેલો થયો, એટલે 10 તારીખે આજે પૂરો થાય રાઉન્ડ। અને તે પછી આપણે 13 થી 18 અને 19 થી 21 અથવા 22, એટલે આ આપણે જે કષ્ટ થયેલો હતો એમના 3 ટુકડા દ્વારા તમને માહિતી આપણા ચેનલની અંદર આપેલી હતી। હવે મિત્રો આજે 10 તારીખથી છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં રેડા ઝાપટા અથવા ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી, સામાન્ય વિસ્તારોમાં મીડિયમ વરસાદ જોવા મળશે અને બાકી ખુલ્લું વાતાવરણ, અમુક વિસ્તારોમાં તાપ, તડકો અને ઉઘાડ જેવું રહેશે। પણ નવો રાઉન્ડ છે તેમની પણ આપણે માહિતી આપેલી છે। પણ આજે ખાસ મિત્રો આપણે વરસાદ થશે એમની પણ માહિતી આપશું। નોરતામાં વરસાદ થશે, ચોમાસું ક્યારે વિદાય લેશે અને આ સિસ્ટમ એટલી આપણી ઉપર આવી અને વરસાદ કેમ ના વરસ્યો એ પણ ઘણા મિત્રોનો સવાલ છે અને પ્રશ્ન પણ છે, તો એમનો પણ જવાબ દેશું। પણ આજે આપણે વિડીયોની અંદર ખાસ માહિતી એ આપવાની છે મિત્રો કે અત્યારે આપણા તમામ ખેડૂત ભાઈઓના અલગ અલગ વિસ્તારોથી આપણે મગફળીના ફોટા પણ આવતા હોય આપણા ગ્રુપની અંદર, જે આપણું ખેડૂત ગ્રુપ છે એમાં, અને ઘણા મિત્રોના ફોન પણ આવતા હોય કે અલગ અલગ વિસ્તારોમાં કિશોરભાઈ આપણી મગફળીની અંદર ડેડવામાં સડો આવી જાય છે। તો આપણે એનો અનુભવ અને વિષય તો નથી, હું એક સામાન્ય ખેડૂત છું, પણ જેવા સારા સારા ખેડૂત આપણા કોન્ટેક્ટમાં છે અને સારા એવા સાહેબો પણ અને સારા અધિકારીઓ પણ જે મગફળીની વિશે વધારે જાણકારી રાખતા હોય અને અગાઉથી જે ખેડૂતને માર્ગદર્શન આપતા હોય અને ખેતી કરતા હોય અને ઘણો એમાં ફાયદો પણ થતો હોય, તેવા આપણા સાહેબો કૃષિની સિટીના સાહેબો પણ હોય અને આપણા ખેડૂત મોટા મોટા મિત્રો પણ જે મોટી ખેતી છે અને ઘણી ખેતીમાં જાણકારી પણ મેળવે છે, એમના આગળ આપણે માર્ગદર્શન મેળવી અને ક્યાંક ને ક્યાંક તમને માહિતી આપવાનો પ્રયત્ન કરી છે। અને આપણે ખાસ આપણે એક રમેશભાઈ રાઠોડ સાહેબ, જે આપણે યુટ્યુબની અંદર વારંવાર આપણે માહિતી આપતા હોય મગફળી વિશે અને ખેડૂતને ઘણું માર્ગદર્શન પણ મળે છે એમના દ્વારા, એ સાહેબને પણ આપણે ક્યાંક ને ક્યાંક ફોન દ્વારા માહિતી લીધી હતી અને એમના માર્ગદર્શન હેઠળ ઘણા ખેડૂત ખેતી કરે છે, એ ખેડૂતના પણ આપણે માર્ગદર્શન મેળવી અને તમને આ માહિતી આપવાનો પ્રયત્ન કરું મિત્રો, કે જેને માંડવીની અંદર સડો થાય છે, ડેડવાની અંદર એક જાતનો ફૂગ છે, તો એમને કંટ્રોલ કરવા માટે 60 દિવસ પહેલાં તો આપણે બેક્ટેરિયાનો છંટકાવ કર્યો હોય, પણ અત્યારે 80 દિવસ થયા એટલે બેક્ટેરિયાનું રિઝલ્ટ નથી આવતું, પણ આપણે ઉપરથી છંટકાવ કરવો હોય અને જે કંટ્રોલ કરવો હોય તો એવી ભલામણો પણ છે કે આપણે કેલ્શિયમ, બોરોન અને ઝીંક જે સારી કંપનીનો આવે તેમનો છંટકાવ કરવાથી જે આપણે ડેડવો સડી ગયો એ તો પાછો નવો ના થાય, પણ જે નવો સડો આવે એમાં કંટ્રોલ કરે છે। એટલે આ ખરેખર સારી ગુણવત્તાવાળું અને રિઝલ્ટ સારું આવે છે, પણ સારી કંપનીનું કેલ્શિયમ, બોરોન અને ઝીંક છાંટવાથી માંડવીમાં આગળ સડો વધતો નથી। અને આ રાઉન્ડ લીધા પછી 4-5 પછી સારી કંપનીનું કોઈ પણ ફૂગની દવા આવે, આપણે ફંગીસાઇડ કહી, એ કોઈ પણ રાઉન્ડ મારવાથી સારું એવું નિયંત્રણ અને કંટ્રોલ આવે છે। આવી મિત્રો આ આપણે માહિતી સારા ખેડૂત અને સાહેબ આગળથી લીધેલી છે અને આપણા વિડીયોની અંદર હેઠે લિંક એમના સાહેબની આપણે જે ચેનલ છે એમની લિંક મૂકી દેશું, જેથી કરતાં આપણા ખેડૂત ભાઈઓ એમને ફોલો કરી અને સારો માર્ગદર્શન મેળવી અને ખેતીમાં આગળ વધે। એટલે મિત્રો આ એક પ્રયત્ન છે, કારણ કે આપણે ખેડૂત થઈ અને મારા પોતાની માંડવીમાં પણ આ પ્રોબ્લેમ છે, આ હકીકત છે, પણ હું આ રીતે છંટકાવ કરી અને રાઉન્ડ લેવાનો છું અને આપણે શું રિઝલ્ટ મળશે તે પણ આપણા ચેનલ દ્વારા તમને માહિતી આપશું। પણ મિત્રો ખાસ આપણે આજે વાત કરીએ તો હવામાન વિશે, તો હવામાનમાં હવે આપણે અત્યારે ભાદરવો, આમ તો ગણતરી કરી તો ભાદરવો હાલે છે, તો ભાદરવાનો કલર હવે બતાવશે તાપ, તડકા અને ઉઘાડ। પણ મિત્રો ખાસ આજે આપણે આ રાઉન્ડની વાત કરીએ તો છૂટો છવાયો સીમિત વિસ્તારોમાં
રેડા ઝાપટા અને મંડાણીઓ વરસાદ જોવા મળશે, પણ વિસ્તારો સીમિત હશે. પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છની અંદર વધારે પૂરતા વરાપનો માહોલ રહેશે. પણ અમુક આપણે કહીએ ને કે ભિન્ન ભિન્ન ભાગો, એટલે જ્યાં પહેલેથી વધારે વરસાદ હોય ત્યાં પણ રેડા ઝાપટા અને મીડિયમ વરસાદ થતો હોય. પણ આનો મુખ્ય અસર છે આપણે જે નવો રાઉન્ડ આવે એનો મારા અંદાજ પ્રમાણે 13-14 તારીખથી દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થશે અને દક્ષિણ ગુજરાત લગતા સૌરાષ્ટ્રના વિસ્તારમાં ક્યાંય અમુક સેન્ટરોમાં મંડાણીઓ વરસાદ ચાલુ થશે. પણ જેમ દિવસો પસાર કરશું તેમ આ છૂટો છવાયો વરસાદ છે, આ સાવંતિક રાઉન્ડ નથી, પણ સૌરાષ્ટ્રના વધારે વિસ્તારને કવર કરશે અને મંડાણીઓ મેં રહેશે. આપણે ગાજવીજનું પ્રમાણ પણ રહેશે. છેલ્લા દિવસોમાં રાતે પણ ગાજવીજનું પ્રમાણ જોવા મળશે અને દિવસ દરમિયાન પણ જોવા મળશે. પણ મિત્રો ખાસ કરી અને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો અને લાઈક કરજો, જેથી કરતાં હવે આપણા તમામ મીડિયા છે એ મહત્વ હશે અને ખેડૂતને આ માહિતીઓ બહુ કામ આવી શકશે. કારણ કે હવે કટોકટીનું ટાણું છે અને વરસાદ પણ આવવાના છે. કેવા રાઉન્ડ આવશે, કેવા રાઉન્ડ પણ આવશે વરસાદને એ પણ માહિતી આપશું અને ચોમાસું ક્યારે વિદાય લેશે એ પણ માહિતી આપશું, સાથે નોરતાની પણ માહિતી આપશું. એટલે આગળના વિડીયા બહુ મહત્વના રહેશે. એટલે જેટલા બને એટલો શેર કરજો, જેથી કરતાં આપણા તમામ ખેડૂત ભાઈઓ સુધી આપણી આ માહિતી પહોંચી શકે. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.